નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ સરકારી કર્મચારીઓનો પગારમાં હવે વધારો થશે અને ડીએ તથા ડીઆરની પણ મંજૂરી આપવામાં આવી રહી છે. એટલે કે રાજ્ય સરકારે આ કર્મચારીઓને અને શિક્ષકો માટે મોંઘવારી ભથ્થા ડીએ અને પેન્શનરો માટે મોંઘવારી રાહત ડીઆરનો બીજો હપ્તો મંજૂર કર્યો છે. નાણામંત્રી કે.એન. દ્વારા શનિવારના રોજ આ માહિતી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે સુધારેલા દર 1 સપ્ટેમ્બરના રોજ ચૂકવવાપાત્ર પગાર અને પેન્શનથી અમલમાં આવશે. તેમણે કહ્યું છે કે આ લાભ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસી, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એઆઈસીટીઈ અને મેડિકલ સર્વિસીસ હેઠળના કર્મચારીઓને પણ મળશે. સુધારેલા ચૂકવણીઓ 1 સપ્ટેમ્બરથી ચૂકવવાપાત્ર પગાર અને પેન્શન સાથે લાગુ કરવામાં આવશે. ડીએ અને ડીઆરમાં વધારાથી રાજ્યના વાર્ષિક ખર્ચમાં લગભગ 2000 કરોડ રૂપિયાનો વધારો થવાનો અંદાજ છે. બાલગોપાલે કહ્યું છે કે આ કર્મચારીઓ અને પેન્શનરો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું કે આ વર્ષે મંજૂર કરાયેલ આ બીજો હપ્તો છે. તેમણે વધુમાં કહ્યું કે ગયા વર્ષે પણ 2 હપ્તા આપવામાં આવ્યા હતા અને ભાર મૂક્યો હતો કે રાજ્યએ કોવિડના વર્ષો દરમિયાન નાણાકીય તણાવ હોવા છતાં તેમના પગાર સુધારણા પ્રતિબદ્ધતાઓનું સન્માન કર્યું હતું. તો તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે ગયા વર્ષે પણ 2 હપ્તા જાહેર કર્યા હતા. બાલગોપાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન નાણાકીય કટોકટી હોવા છતાં પગાર સુધારણાનું વચન પૂર્ણ કર્યું છે અને નાણાકીય વર્ષ 2021-22ની શરૂઆતથી કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ અને અન્ય લાભોની રોકડ ચૂકવણી કરવામાં આવી છે. ધન્યવાદ.